નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં. અને આજે આપણે આવી ગયા છીએ એરંડાના ખેતર. અને આ જુઓ પાછળ, મારી પાછળ એરંડા છે. કેવા એરંડા કેવા થયા જોજો હવે. મસ્ત છે નહીં? તો આ એરંડાનું ખેતર છે, અંદર આમ પાણી ચાલે છે. અને માળું પણ બહુ મોટી મોટી આવી જુઓ તમે, છે ને? સરસ મજાની માળું આવી જઈ છે. અને એક વખત એરંડા ઉતારી લીધા છે અને હજુ ઉતારવાના બાકી છે. હે જો આ ઉતારે, જો આવરીત 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 કરાય તો કાપી નાખવાનું. હે કાપા દાંતેડું જુઓ ને પણ કાપા. હા પકડ જુઓ કે દાંતેડું પકડાવે ગેડા કાપવાના. દિવેલા શું કહેવાય? દિવેલા. હે દિવેલા. આમ તો હજુ મસ્ત હે નહીં? આમ હજુ હે આમ તો સારા થવાના બધા દિવેલા. શું કેવું? હે આ તમે આવું થઈ ગયું. હા હા જોજો. બરી જીવો ને અમુક ના આવે થાય એવું એમ? જો આ અમુક જગ્યાએ જો હે ને. આમ પાણી ચાલે છે નહીં? અમુક બરી ગયા. શું કેવું? શું બનાવ્યું હાર્યું? કરું બનાવ્યું. હે રેડા નાખવાનું કરું. હો નહીં? જો પછી આને અહીં નાખી દેવાના નહીં? પછી ચમચે નાખવાનું. આ બધામાં નાખવાના? આટલા બધા? ઘણા બધા પડ્યા નહીં? પાણી છાંટવું પડશે ને પાછું? હે પાણી આવશે ને સાંજે. ખરું બનાવવાનું હોય અને લેવલ કરીને મૂક્યું એક સરસ મજાનું જુઓ તમે. ને પાણી છાંટવાનું હોય હવે ખાલી, બસ એટલે રેડી. હાથે નહીં ફાવે કાઢતા તમને? હે ચાલો આવ ને કાઢો છો? ના કટાય. કાઢા જ ને શું? હે કાઢું તો ભજીયા બનાવવાના હાથ તો જુઓ. અને ચેક કરો બરોબર છે બન્યા? મસ્ત. હે મસ્ત બન્યા. એવું? કેવા બન્યા? મસ્ત. બટાકાના બનાવ્યા નહીં? અને ગોટા. દેશી ગોટા, દેશી હે દેશી ગોટા કહેવાય. કેવા કહેવાય? દેશી ગોટા.